ઉપરાંત જિલ્લાના પેટલાદ તાલુકાના સણાવ ગામની શિક્ષણને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। કરોડો રૂપિયાના હિસાબો સ્કૂલના ટ્રસ્ટીઓ પ્રમુખ મંત્રીએ ન આપતા અન્ય વિરોધ પક્ષના સભ્યો વચ્ચે સામાન્ય સભામાં તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા। 11 સંસ્થાઓ સરકારી, અર્ધ સરકારી, પ્રાઇવેટ ચલાવતી સુણાવ કેળવણી મંડળના બંધારણ મુજબ દર વર્ષે ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવતા હોવા છતાં છેલ્લા 5 વર્ષમાં ફક્ત 2 જ સામાન્ય સભા ભરાઈ। તેમાં 2 વર્ષ પહેલા 2023માં ભરાયેલી સાધારણ સભામાં ઓડિટ રિપોર્ટમાં ગરબડીવાળી એન્ટ્રીનો જવાબ લેખિતમાં માંગવામાં આવતા તંત્રને જણાવવામાં આવ્યું હતું। ઓડિટ રિપોર્ટ આપવામાં ન આવ્યો હતો, તેથી બહુમતી ઓડિટ રિપોર્ટ મંજૂર ન થયું હતું। ત્યાર પછી તારીખ 8 ફેબ્રુઆરી 2026ના રોજ બીજી સાધારણ સભા ભરાઈ હતી। ત્યાં સુધી કોઈપણ પ્રકારની માહિતી મંડળ દ્વારા સભાસદોને અપાઈ ન હતી, જે સાધારણ સભામાં સભાસદો દ્વારા રજૂઆત કરવામાં આવી તે છતાં પણ ઢાક પીછોડો કરવાનો પ્રમુખે પ્રયત્ન કર્યો હતો। આ સામાન્ય સભામાં પત્રકારોને દૂર રાખવામાં આવ્યા હતા, તેમજ બંધ બારણે સામાન્ય સભા કરાઈ હતી। નવાઈની વાત તો એ હતી કે પોલીસ બંદોબસ્ત હેઠળ સામાન્ય સભા કરાઈ, જ્યારે પ્રમુખને ઇન્ટરવ્યૂ માટે પત્રકારોએ વાત કરતા ઇન્ટરવ્યૂ આપવા માટેની ના પાડી અને ચાલતી પકડી હતી। આજની સામાન્ય સભામાં ગત સામાન્ય સભામાં જે નામંજૂર થયેલા ઓડિટ રિપોર્ટ હતા એ મૂકેલા નહોતા, એટલે મેં સજેશન આપ્યું, કેળવણી મંડળે આને માન્ય રાખ્યું છે। મારી માહિતી જે 2 વર્ષ પહેલાં મેં માગી હતી એ પણ નથી આપી એમણે, એ પણ આજે એમણે મારી માહિતી ગ્રાહ્ય રાખી છે અને મને બાંહેધરી આપી છે કે 15 દિવસની અંદર તમે માગેલી તમામ માહિતી અમે તમને આપી દઈશું અને નામંજૂર થયેલો જે ઓડિટ રિપોર્ટ છે એને ફરીથી સાધારણ સભામાં મૂકી અને એની બહાલી અમે મેળવીશું। એટલે આજની સાધારણ સભામાં આંશિક બહાલી અમે આપેલ છે અને એ સશર્ત છે કે પાછલી ઓડિટ રિપોર્ટ જે બાકી છે એને મંજૂર કર્યા બાદ ફરી નવો ઓડિટ રિપોર્ટ કરીને સાધારણ સભામાં મૂકવો અને એની બહાલી લેવી। સભ્ય તરીકે આ બાબતે તમે સંતુષ્ટ છો ખરા? હા, આંશિક રીતે સંતુષ્ટ છીએ।